હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જામનગરના પ્રખ્યાત સ્પાઇસી ઘૂઘરા। એકદમ ક્રિસ્પી બને છે બહારથી। એના માટે આપણે મેંદાનો લોટ યુઝ કરીશું। મેંદાના લોટની અંદર આપણે મીઠું અને તેલ મોણ માટે એડ કરીશું। ત્યાર પછી આવો કઠણ પણ નહીં અને એકદમ ઢીલો બી નહીં એવો લોટ બાંધી લઈશું। ત્યાર પછી બટેકાનો મસાલો બનાવીશું। એની અંદર આપણે મીઠું, આમચૂર પાવડર અને ચવાણાનો પાવડર કરીને એડ કરીશું। ગરમ મસાલો એડ કરી દઈશું। થોડી ખાંડ એડ કરીશું। આવી રીતે બધું એડ કરીને અને વટાણા એડ કરી દઈશું। મિક્સ કરી લેવાનું છે। મસાલો તૈયાર છે। હવે આપણે જે લોટ બાંધ્યો તો મેંદાનો, એની અંદર આપણે રોટલી એની બનાવીશું। મોટી રોટલી બનાવીને આવી રીતે મેં એને તડકાથી છાપી લીધી છે। ત્યાર પછી એની અંદર આપણે મસાલો એડ કરી અને આવી રીતે વાળીશું। ફરતી બાજુથી આવી રીતે કિનારી ચોંટાડીને પછી આવી રીતે વાળતું જવાનું છે, એટલે એકદમ મસ્ત ડિઝાઇન બનશે। બાર જેવા જ આવી રીતે બનાવી શકીએ। બીબુ હોય તો તમે એની પણ હેલ્પથી કરી શકો છો। ત્યાર પછી મેં આવી રીતે બધા જ ઘૂઘરા વાળી લીધા છે। આ ઘૂઘરાની અંદર ચવાણાનો ભૂકો આપણે એડ કર્યો છે એટલે એકદમ ક્રિસ્પી થશે, કેમ કે બટાકાનો મસાલો છે એ એકદમ સૂકો થઈ જાય ચવાણું એડ કરવાથી, એટલે લાંબો ટાઈમ સુધી આ ક્રિસ્પી રહેશે। આવી રીતે બધા ઘૂઘરા મેં બનાવી લીધા છે। ત્યાર પછી એને ધીમા ગેસ ઉપર આપણે તળવાના છે। ધીમા ગેસ ઉપર મેં આવી રીતે તળીને એકદમ ક્રિસ્પી થાય, બહારથી લાલ એવી રીતે મેં તળી લીધા છે। ત્યાર પછી એની અંદર આપણે ગ્રીન ચટણી, મીઠી ચટણી અને લાલ મરચાં અને લસણની તીખી ચટણી, ત્રણેય ચટણી એડ કરીશું। સેવ એડ કરીશું, કાંદા એડ કરીશું અને મસાલા સેવ એડ કરી દઈશું। ઘૂઘરા બનાવવા માટે એક વખત આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે। જો તમને મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।